હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? મજામાં? તો આપ સૌ બ્લોગ મિત્રો મજામાં દો છો. અને આજે આપણે ફરીથી મિત્રો મળી ગયા છીએ નવા ટોપિકની અંદર. અને આજનો ટોપિક છે જ્યારે તમારું કોઈ પ્રકારનું વયાણેલું માલ હોય જેને અચાનક મિત્રો દૂધ ઘટી જતું હોય એને લગતા આપણે મિત્રો એક વિડીયો મૂક્યા છે. પણ આજનો ફરીથી મિત્રો વિડીયો લઈને આવ્યા છે કારણ કે માલને વયાણેલા બાદ દૂધ ન કરતું હોય એને લગતા એનો આજનો વિડીયો છે. જ્યારે આપણું વયાણેલું માલ હોય કે જે મિત્રો દૂધની અંદર વધારો ન કરતું હોય એને લગતી મિત્રો આજનો આપણે વિડીયો લઈને આવ્યા છે. એટલા માટે વિડીયોના અંત લગીને મિત્રો બનાવી રહેજો. અને નવા આવી જાવ તો મિત્રો આપણી ચેનલને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને લાઇક કરવાનું મિત્રો ભૂલશો અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલશો નહીં. કારણ કે આપણા અવનવી મિત્રો આપણા પશુપાલક ભાઈઓ માટે મિત્રો વિડીયો આવતો રહેશો એટલા માટે વિડીયોના અંત લગીને બનાવી રહેજો. તો મિત્રો ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય કે સાહેબ અમુક ટાઈમે માલ આપણું દૂધે અચાનક ઘટી જાય તો એનું કારણ શું હોય? કે સાહેબ જ્યારે અમુક ટાઈમ વસ્તુ આપણા માલને પોષણ તત્વની ખામી રહેતી હોય, વયાણેલું માલ હોય એને વિટામિનની ખામી રહેતી હોય, કેલ્શિયમની ખામી રહેતી હોય એના કારણે મિત્રો દૂધની અંદર ઘટાડો થઈ જતો. જો તમારે માલની અંદર જોરદાર રીતે દૂધની અંદર રિઝલ્ટ લેવું હોય તો એની માટે આપણે સરસ મજાનું એમિકોલ કંપનીનું મિત્રો આપણે કેલ્શિયમ લઈને આવે છે. અને આપણા માટે જોરદાર મિત્રો દૂધની અંદર રિઝલ્ટ મળશે 100%. એકવાર ટ્રાય કરી લો, 100% આપણા દૂધાણા પશુની અંદર જોરદાર ફાયદો થશે. એટલા માટે તમને ડિસ્પ્લે પર મિત્રો બતાવશે તો તમને એ આપણા ઘર સુધી મિત્રો મળી રહેશે. એટલા માટે રાહ છે ને જો મિત્રો જલ્દી મિત્રો ઓર્ડર કરી લો અને 100% આપણા દૂધાળા પશુની અંદર ઉપયોગ કરી લો. અને સાથે સાથે મિત્રો આજે આપણે દેશી પણ ટોપિક લઈને આવ્યો છે. તો મિત્રો 1 કિલો લઈ લેવાની છે આપણે ઉલેના ફળ આવે છે, જે આપણે નારંગી જેવા ફળ આવે છે, દાડમ જેવા ફળ આવે છે, એને મિત્રો પલાળી નાખવાનું છે. પલાળી નાખ્યા બાદ એને મિત્રો એને આપણે ચટણી જેવું આપણે બનાવી નાખવાનું છે. સાથે મિત્રો લઈ લેવાનું છે 200 ગ્રામ જેટલી મિત્રો તારા રેરી લઈ લેવાનું છે. તારા રેરી છે તમારા દૂધાળા પશુની અંદર જોરદાર રીતે મિત્રો દૂધની અંદર રિઝલ્ટ મળશે. બીજું વસ્તુ કે સહેજ નામના જે પાંદડા આવે છે મિત્રો, નાના પાંદડા હોય છે, જો તમે આને 200 થી 250 ગ્રામ જેટલો મિત્રો પાંદડા લઈ લો છે એને મિત્રો વાટી નાખવાના છે અને એને મસ્ત મજાનું ચટણી પણ બનાવી નાખવાની છે. આ 3 વસ્તુને મિશ્રણ કર્યા બાદ મિનિમમ 200 થી 250 ગ્રામ મિત્રો લઈ લેવાનો છે ગોળ. અને આ ગોળ લીધા બાદ તમારા કોઈ પણ જે આપણા નુસ્ખાની અંદર મિત્રો સવાર સાંજ 2 ટાઈમ, સવારે અને સાંજે જો તમે આનો રેગ્યુલર મિત્રો ઉપયોગ કરશો તો 100% મિત્રો દૂધની અંદર રિઝલ્ટ મળશે. 10 થી 12 દિવસ સુધી આનો ઉપયોગ મિત્રો કરવાનો છે, જેનાથી તમારા દૂધાણા પશુની અંદર મિત્રો જોરદાર રિઝલ્ટ મળે. બીજી વસ્તુ કે જે તમારા દૂધની અંદર મિત્રો ઘટાડો થઈ ગયો, કે આ જે નુસ્ખો છે ને જે મિનિમમ 5 લીટર ભેંસ દૂધ કરતી હોય, 6 લીટર દૂધ કરતી હોય તો એની માટે વધારે ઉપયોગ થશે. કારણ કે 5 લીટર જે દૂધ કરતી હોય ભેંસ તે અચાનક 2-2.5 લીટર 3 લીટર આવી જતી હોય, 4 લીટર આવી જતી હોય તો આ ટ્રાય કરશો ને તો જોરદાર રીતે મિત્રો રિઝલ્ટ મળશે. એટલા માટે આ નુસ્ખો ટ્રાય કરજો. અને જો એનથી પણ સરસ મજાનું આપણે અત્યારે એમિકોલ મિત્રો કેલ્શિયમ લઈને આવશે તે આપણા દૂધાળા પશુની અંદર જોરદાર રીતે મિત્રો રિઝલ્ટ મળશે. અને આ ફીડબેક મિત્રો આપણા 1000 કસ્ટમરે આનો મિત્રો ઉપયોગ કરશે ને 100% આનું રિઝલ્ટ મળેલું છે. એટલા માટે એકવાર ટ્રાય કરજો, જેનાથી તમારા દૂધને અને ફેટની અંદર મિત્રો ફાયદો થાય અને જેનાથી તમારા માલની અંદર કોઈ પ્રકારની નુકસાની પણ ન થતી. એટલા માટે જરૂર એકવાર ટ્રાય પણ કરી લેજો. તો મળશું આપણે એવા નવા વિડીયોની અંદર. જય જવાન અને જય કિસાન સાથે આજનો વિડીયો મિત્રો આપણે અહીંયા જ પૂરો કરવી. મળીએ આપણે નવા વિડીયોની અંદર.